અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપા, શ્રીજી સંકલ્પ મૂર્તિ અબજી બાપા શ્રી, સદગુરુઓ, સ્વામિનારાયણ ગાદીના અત્યાચાર્ય પ્રવર ધર્મ ધુરંધર જીવન પ્રાણ સ્વામી બાપા, સદગુરુ સ્વામી, મંચ ઉપર બિરાજમાન વડીલ સંતો મહંત સ્વામી, હરિભક્તો, આજે સ્વામી બાપા વિશે મને કંઈક બોલવા માટે પ્રેરણા કરી છે. સંતોએ પ્રેરણા કરી છે કે તમારા જેવા નાના બાળકો બોલે તો હરિભક્તોને ખ્યાલ આવે કે આપણા સ્વામી બાપા શું હતા અને કેમ હતા અને કેવા એમના ગુણો હતા. જેમ બ્રહ્માનંદ સ્વામી પહેલી વખત ગઢપુર જતા હતા ત્યારે હરિભક્તે એમ ટકોર કરી કે મીઠાની કોથળી છે અને સાગરનો તાગ લેવા જાય છે, જોજો ઓગળી ન જાય. એમ સ્વામી બાપા વિશે બોલવું એટલે અમારા માટે તો અમે તો એ બ્રહ્માનંદ સ્વામી જો મીઠાની કોથળી હોય તો અમે તો ખાલી એક ચપટી મીઠું છીએ અને અમે એમના ગુણલા ગાવા માટે ઊભા થયા છીએ. તો સ્વામી બાપાને સૌપ્રથમ પ્રાર્થના કરું છું કે બાપા, જે કંઈ ક્ષતિ ત્રુટી રહી જાય મને માફ કરજો. આજે હું તમારા ગુણલા ગાવા માટે ઊભો થયો છું. હું તમારો નાનો બાળ છું. સ્વામી બાપા સંવત 1963 પ્રગટ થયા ખેડા ગામમાં અને ઈસવીસન પ્રમાણે કહીએ તો 1907. સ્વામી બાપા ફક્ત 22 વર્ષના હતા એટલે મહાદીક્ષા લીધી. આ મહાદીક્ષા એટલે સાધુની દીક્ષા. પણ સાધુની દીક્ષામાં પણ એક અજાયબી છે. એ અજાયબી છે કે આખા સંપ્રદાયની અંદર એક દિવસની અંદર કોઈ પણ પાર્ષદને સાધુની દીક્ષા મળતી નથી. પ્રબોધિની એકાદશીનો દિવસ હતો અને સવારે સરસપુર મંદિરની અંદર સ્વામી બાપાને મહાદીક્ષા આપીને મુક્ત જીવન નામ ધારણ કરાવ્યું. પ્રબોધિની એકાદશી એટલે સંપ્રદાયની અંદર પ્રબોધિની એકાદશીની અંદર આપણા સંપ્રદાયની અંદર ઘણા બધા એવા પ્રસંગો છે અને એ પ્રસંગોની અંદર પણ એક વધારાનો પ્રસંગ ઉમેરાયો આ સ્વામી બાપાની મહાદીક્ષાનો. સ્વામી બાપાએ આપણને સંપ્રદાયને શું આપ્યું છે અને શું કાર્ય છે એમનું, એ કાર્ય તો આપણે વર્ણવી શકીએ એવું નથી. પણ એના ત્રણ મુખ્ય કાર્ય છે અને એ કાર્યની અંદર પહેલું કાર્ય છે સ્વામી બાપાએ કારણ સત્સંગ માટે બાપાશ્રીનો પક્ષ જે રીતે રાખ્યો છે એ રીતે બીજા કોઈએ રાખ્યો હજી સુધી નથી. આજે કારણ સત્સંગની જે વાતો આપણે કરીએ છીએ, કારણ સત્સંગ બાપાશ્રી માટે ઘણી બધી સંસ્થાઓ છે, પણ જો સ્વામી બાપાએ દીક્ષા લઈને સૌ પ્રથમ સદગુરુ સ્વામીની આજ્ઞાથી કરાચીમાં અને કચ્છમાં ના ગયા હોત અને છત્રી ઉપર સ્થાનમાં એ બાપા પ્રચાર ના કર્યો હોત તો આજે આપણે બાપાશ્રીને ઓળખતા ના હોત. શું આ નાની અમથી વાત છે? બિલકુલ નાની અમથી વાત નથી. કારણ કે સ્વામી બાપા અને સ્વામી બાપા માટે ન્યોછાવર થનારા હરિભક્તો પણ એવા જ હતા. જ્યારે સ્વામી બાપાની વાત કરતા હોય ત્યારે સ્વામી બાપાની જોડે બે જણા એટલે કે એક સંતમાં અને એક હરિભક્તમાં, આ બંનેના જો આપણે નામ ન લઈએ તો આપણે ગુનેગાર કહેવાઈએ. એક આપણા સદગુરુ સ્વામી, થોડું તાલીઓના ગડગડાટથી આપણે આનંદ સ્વામીને વધાવી લઈએ કે સદગુરુ સ્વામીએ સ્વામી બાપાનો છેડો જ્યારથી પકડ્યો ત્યારથી પકડ્યો અને જીવન પર્યંત સ્વામી બાપા જોડે જ રહ્યા અને સ્વામી બાપાના સિદ્ધાંતો માટે જ વર્ત્યા છે. અને બીજા જે હરિભક્ત છે ઝીણાભાઈ રામજીભાઈ જેસાણી. ઝીણા બાપાએ આર્થિક પરિસ્થિતિને બાજુ ઉપર મૂકીને સાઈડ ઉપર કરવું છે, આમ કરવું છે, તેમ કરવું છે, તેમ કરવું છે. બાપા કહે કે ઝીણાભાઈ આમ કરવું છે, હા બાપા. ઝીણાભાઈ આમ કરવું છે, હા બાપા. ઝીણાભાઈ મહંતો આવ્યા છે, હા બાપા. ઝીણાભાઈ એમને આ આપવું છે, હા બાપા. ઝીણાભાઈ મંદિર કરવું છે, હા બાપા. આફ્રિકાની અંદર નૈરોબીની અંદર સૌથી પહેલા જો મંદિર કર્યું હોય તો એ ઝીણા બાપાના બંગલામાં થયું છે.
નાની વાત નથી. આપણને ઘરની અંદર એમ કહેવામાં આવે કે ભાઈ તમારે અહીંયા મંદિર કરવું છે, આપણે શું કરશું? તો આપણે આપણું ઘર ક્યારેય આપતા નથી. આપણે પહેલા વિચાર કરીએ છીએ કે આપણે ક્યાં રહીશું. જીણા બાપાએ સ્વામી બાપા માટે થઈને એ વિચાર ક્યારેય કર્યો જ નથી કે આપણે ક્યાં રહીશું. કારણ કે બાપાશ્રીનો પ્રચાર પ્રસાર કરવા માટે સ્વામી બાપાએ જે અથાક મહેનત કરી એ જીણા બાપા જાણતા હતા. એવી જ રીતે બાપાશ્રીનું પ્રવર્તાવેલું જ્ઞાન સત્સંગની અંદર ફેલાય અને સત્સંગની અંદર ફેલાયા પછી દરેકને બાપાશ્રી શું છે એ ખ્યાલ આવે તો સ્વામી બાપા એક જ એવા વિરલ સંત હતા, બીજા કોઈ સંત નતા કે આ પ્રચાર પ્રસાર કરે. હવે પ્રશ્ન આપણને એમ થાય કે આવું કેમ? ઘણા બધા મહાસભાના 80 સાધુઓ હતા અને 80 સાધુઓ કોઈ દિવસ આવી રીતે પ્રચાર પ્રસારમાં સદગુરુ જીવતા હતા, સદગુરુ દર્શન આપતા હતા, ત્યારે તો બધા સાથે હતા. તો પછી ગયા ક્યાં? પણ સ્વામી બાપા, બાપાશ્રી અને આપણા સ્વામિનારાયણ ભગવાન એ ત્રણેય એક જ છે, એક જ છે, એક જ છે, એક જ છે એવું આપણે માનો કે ના માનો, સાચું છે ને છે. ઘણાને શંકા કુશંકા હશે, પણ એ શંકા કુશંકા દૂર કરીને આ વાત માનજો. બોમ્બેની અંદર જ્યારે સ્વામી બાપા હયાત હતા, ત્યાં આગળ ધંધા અર્થે હતા, કામકાજ અર્થે હતા, ત્યારે સ્વામી બાપાએ બાપાશ્રીની 75 થી 80 વાર્તા રાત દિવસ જાગીને 5 દિવસની અંદર એના પાના થાય 141 અને 141 પાના રાતોના રાતો જાગીને એમણે પોતાની જાડે રાખી લીધા હતા. આ કોઈ સામાન્ય વાત નથી. બાપાશ્રી માટે કેટલો અહોભાવ છે. બાપાશ્રીના દર્શન કર્યા નથી. દર્શન કરવા જવું તું, પણ એક સંતે એમ કહ્યું કે મારે દર્શન કરવા જવું છે, મને ટિકિટ આપો તો મારે બાપાશ્રીનું દર્શન થાય. આ વાત છે 1984 ની. સ્વામી બાપા એ વખતે વડતાલ મંદિરમાં દર્શન કરવા ગયા અને ભગવત ચરણ સ્વામી આવી વાત કરી કે પછીથી તમારે દર્શન કરવા જવાશે, પણ મારે જવું છે, મને સગવડ કરી આપો. સ્વામી બાપાએ એમને સગવડ કરી આપી. હેત અને રુચિ ત્યારે જાગે જ્યારે તમે એમને કોઈને મળો. બાપાએ, સ્વામી બાપાએ અબજી બાપાના મનુષ્ય રૂપે દર્શન કર્યા નથી, પણ એમના મન મળેલા હતા. એટલા માટે મન જે મળ્યા હતા એ મન મળવાના કારણે સ્વામી બાપાએ અબજી બાપાનો મહિમા રાખવા માટે, પ્રચાર કરવા માટે, સ્વામિનારાયણ ભગવાનની સાચી ઓળખ કરાવવા માટે પોતાનું જીવન ન્યોછાવર કરી દીધું છે. આ સાથે સાથે એક બીજો સંકલ્પ બાપાનો કે મંદિરની અંદર મધ્યસ્થ સ્થાનમાં સંકલ્પી હોવા જોઈએ. હવે સંકલ્પ સ્વરૂપ અને સંકલ્પી. સંકલ્પી એટલે સ્વામિનારાયણ ભગવાન, અને સ્વામિનારાયણ ભગવાને જે પણ સંકલ્પ કરીને મૂર્તિ પ્રતિષ્ઠા કરી હોય એ બધા જ થાય સંકલ્પ સ્વરૂપ. સ્વામી બાપા જ્યારથી સત્સંગમાં આવ્યા ત્યારથી એમણે જે પહેલ કરી છે એ પહેલ બીજા કોઈ સંતે કરી નથી. સ્વામિનારાયણ ભગવાન જ્યારે અંતર્ધ્યાન થયા એ પછી 114 વર્ષ વીતી ગયા અને 114 વર્ષ સુધી મધ્યખંડમાં કોઈ પણ નિજ મંદિરમાં સ્વામિનારાયણ ભગવાન, ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ કે સહજાનંદ સ્વામી મહારાજ મધ્યમાં આવ્યા નતા. અને આ પહેલ કરી હોય તો એ પહેલ કરી છે મુક્ત જીવન સ્વામી બાપાએ. બીજો સ્વામી બાપાનો અગર આપણે ગુણ કહીએ તો ગુણ એ છે કે સ્વામી બાપાએ આપણને ધ્યાન કરતા શીખ્યું. ધ્યાન કેવી રીતે કરાય, પોતાના આત્માને પરમાત્મા સાથે કેવી રીતે જોડાય, પોતાના ઈષ્ટદેવ સાથે કેવી રીતે જોડાય, એના માટે પણ સ્વામી બાપાએ આપણને ધ્યાન કરીને બતાવ્યું, શીખવાડ્યું. પહેલા 3 દિવસ, પછી 12 દિવસ, પછી 21 દિવસ અને એમ કરતા કરતા 61 દિવસ સુધી ધ્યાનમાં બેઠા. અને એ કરીને બતાવીને આપણને સમજાવ્યું કે આવી રીતે પોતાના જીવાત્માને સ્વામિનારાયણ ભગવાન સાથે તમે જોડી શકો છો. બાપાના તો ઘણા બધા ગુણડા છે. સ્વામી બાપાને સદગુરુ સ્વામીએ આજ્ઞા કરી કે તમે 100 એવા કીર્તનો બનાવજો. તો 100 કીર્તનો બનાવવા માટે એમણે હરિજ્ઞાનામૃત કાવ્ય આપ્યું. પણ બાપા કેટલા પ્રભાવશાળી કે એમના માટે પણ એક આખું કીર્તનની બુક બની અને એનું નામ છે હરિરસામૃત કાવ્ય. આ હરિરસામૃત કાવ્ય એટલે ફક્ત ને ફક્ત સ્વામી બાપાને ડેડિકેટેડ જ કાવ્ય ગ્રંથ છે. સંપ્રદાયમાં ક્યાંય પણ જોઈ આવો, કોઈ પણ સાધુ માટે આવી રીતે ડેડિકેટેડ વસ્તુ છે નહીં. આવા આપણને મળ્યા છે સ્વામી બાપા.
સ્વામી બાપા જ્યારે એમની સુવર્ણ તુલા અને ષષ્ઠીપૂર્તિ તુલા થતી હતી એની અંદર એક બે પ્રસંગ સ્વામી બાપાએ આપણને શીખવાડવા માટે કહ્યા છે, ટાંકીને કહ્યા છે. અને એ ટાંકીને એમ કહ્યું છે કે મૂર્તિ ભાવ અને મનુષ્ય ભાવ, અને બીજો શબ્દ છે આદર્શ અનુયાયી. એમાં એક વાત આવે છે કે કરાચીની અંદર જ્યારે સ્વામી બાપા ગયા સદગુરુ સ્વામીની આજ્ઞાથી, અને કરાચીની અંદર સ્વામી બાપા ઘનશ્યામ મહારાજની મૂર્તિ જોઈને દંડવત કરતા હતા, ત્યારે હરિભક્તોને મનમાં એમ થયું કે આ મોટા સંતો આવ્યા છે ને જો એ દંડવત કરે છે તો આપણે કરવા જોઈએ. એની પહેલા એમને મગજમાં એમ પ્રવર્ત્યું હશે કે આ તો મૂર્તિ કહેવાય, પ્રગટપણું નહીં. અને પ્રગટપણું સ્વામી બાપાએ શીખવ્યું પોતાના વર્તનમાં લાવીને. બીજી વાત હતી કે આદર્શ અનુયાયી બન્યો. આપણે જાણીએ છીએ કે સદગુરુ સ્વામી પોતે આપણા માટે આદર્શ છે, અને સદગુરુ સ્વામીએ 100 વર્ષ સુધી સ્વામી બાપાએ કહ્યું એ પ્રમાણે પ્રણાલિકામાં જ એ વર્તન કર્યું છે. પણ સ્વામી બાપા પોત શબ્દમાં કહે છે કે આદર્શ એટલે શું? તમે જે વર્તન કરો છો એ વર્તન બીજા માટે આદર્શ રૂપ બને, અને તમે જો અનુયાયી છો, ફોલોઅર્સ છો, તો ફોલો તમે સત્સંગી મારે કારણ સત્સંગમાં જોઈએ છે. બાપાશ્રી જે છે, બાપાશ્રીએ પ્રવર્તાવેલું જ્ઞાન છે એને આપણે કારણ સત્સંગ કહીએ છીએ. બાકી તો સંપ્રદાયમાં કાર્ય છે ને છે જ. તો આટલા ખાલી 3 ગુણો જે સ્વામી બાપાના છે, બાકી તો ઘણા ગુણો છે ને ઘણી પુસ્તકો લખાઈ છે. તો આજના દિવસે આપણે બધાએ સ્વામી બાપાને પ્રાર્થના કરીએ કે હે બાપા, અમે તમારા રહીએ, તમારા આદર્શ અનુયાયી બનીએ, અને મૂર્તિની જે તમે વાત કરી છે કે મૂર્તિ એ પ્રગટ છે ને છે જ, તો મૂર્તિની અંદર અમે બધાએ રહીએ, અમને રાખો, એવી આજના દિવસે પ્રાર્થના કરીએ. જય સ્વામિનારાયણ. સરસ સ્વામી બાપાનો જીવન પ્રાણ સ્વામી બાપાનો મહિમાગાન નીલભાઈએ કર્યો.